સુરતમાં ગેલેક્સી ઇન્ફ્રાકોનના 7 ભાગીદારો સામે ઠગાઈનો આરોપ। 7 ભાગીદારો સામે 1,30,00,000ની ઠગાઈનો આરોપ। પ્રોજેક્ટમાં રોકાણના નામે લોભામણી લાલચો આપી। પિંકેશ પટેલે તેની માસી રંજનબેન પાસે 1 કરોડ રૂપિયા લીધા। રંજનબેને પૈસા માંગતા પિંકેશ સહિત ભાગીદારોએ ફ્લેટનું વચન આપ્યું। અન્ય એક બંગલાની લાલચ આપી રંજનબેન પાસે 30 લાખ પડાવ્યા। પોલીસે પિંકેશ પટેલની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આજે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો।